નમસ્કાર, હું છું ભૂમિ જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અમરેલીની જે ઘટના બની છે, જે એક દીકરીને રાત્રિના 12 વાગ્યે તેની અટકાયત કરવામાં આવી અને બીજે દિવસે તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને તેને લઈને ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ થવા લાગી છે. પરંતુ આ બધાથી પર કાયદો શું કહે છે, કાયદાની અંદર શું જોગવાઈઓ રહેલી છે, કોનું સરઘસ ક્યારે નીકળી શકે એના માટેની કેવી રીતની જોગવાઈ છે, સાથે સુપ્રીમ કોર્ટે અમુક જે તેમના ડિસિઝન્સ આપેલા છે એ શું કહી રહ્યા છે, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે રાજકોટના સિનિયર એડવોકેટ સંજય પંડિત છે, જેઓએ ગુજરાત હાઈકોર્ટની અંદર આ જ મામલે ફરિયાદ દાખલ કરી છે ચીફ જસ્ટિસને, અને સાથે જ અમરેલી કોર્ટની અંદર પણ ડિસ્ટ્રિક્ટ જજને તેમની ફરિયાદ તેમને મોકલાવી છે. એટલે આખા મામલા પર તેમની સાથે ચર્ચા કરવી છે. સંજયજી, આપનું આ ચર્ચામાં સ્વાગત છે. જી આભાર. સર, આપની પાસેથી એ જાણવું છે સૌથી પહેલા તો કે આ જે ઘટના બની છે અમરેલીની, એ ખરા અર્થમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે? હાલની જે ઘટના છે અને જે તમામ ન્યૂઝ ચેનલો અને વર્તમાન પત્રોમાં જે રીતે આ ઘટના સામે આવી છે, એ ઘટના જોઈને ખૂબ જ દુઃખ થાય. અને કાયદાકીય રીતે જેને કહેવાય કે આ પોલીસ અધિકારીઓની કયો અથવા તો કોઈના અહમ સંતોષવા માટે થઈને જો આ કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય અને એક જેને કહેવાય કે મહિલા વર્ગની આરોપીને જે રીતે જાહેરમાં ફેરવવામાં આવે છે રિકન્સ્ટ્રક્શનના નામે, અમરેલીની પોલીસ એવો બચાવ કરે છે કે પોતે એને જે ગુનો બન્યો છે કે ગુનો આચર્યો છે એનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે થઈને એને જે કંઈ પણ કાયદાકીય નીતિ નિયમો છે એનું પાલન કર્યું છે, એવું મને સાંભળવા મળ્યું છે કે અમરેલી પોલીસના એસપી કે જે ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ છે એ આવું કહી રહ્યા છે. પરંતુ મારું એવું કહેવું છે કે શું આ એવો ગુનો હતો કે જે જાહેર બજારમાં થયો હતો? આ એવો કોઈ ગુનો છે કે જે જાહેર રસ્તા ઉપર એ મહિલાએ આચર્યો હતો? બીજું, આ જે હાલનો બનાવ છે બોગસ લેટર ઊભો કરવાનો, એ કાયદાકીય ભાષામાં આ પ્રકારના ગુના છે એ દસ્તાવેજી આધારિત તપાસ હોય છે આની, અને દસ્તાવેજી પુરાવાઓને આધારિત આખા કેસ હોય છે. એટલે આ ઘટના છે ખૂબ જ દુઃખદ અને જેને કહેવાય કે આની નોંધ લેવાવી જોઈએ અને આ પ્રકારની ઘટના બીજી વાર ન થાય એના માટે થઈને સરકારે પણ પગલાં લેવા જોઈએ અને જે તે જવાબદાર અધિકારીઓ છે એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, એવું મારું માનવું છે. સાહેબ, કાયદાની અંદર જોગવાઈની વાત કરીએ તો એ ખરા અર્થમાં શું જોગવાઈ રહેલી છે? એક તો આપણે જે વાત કરીએ કે એસપી ત્યાંના એવું કહી રહ્યા છે કે અમે આની જે આખી ઘટના બની તેનું રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા હતા. હું સમજુ છું ત્યાં સુધી, અને મારી જેટલું નોલેજ છે એ પ્રમાણે, કે કોઈ ગંભીર એવો ગુનો નથી જેની અંદર કોઈ, ધારો કે કોઈને છરી મારી દીધી હોય કે કોઈ લૂંટનો પ્રયાસ થયો હોય કે કોઈ બીજી એવી ગંભીર ઘટના હોય કે જેને શારીરિક ઈજા પહોંચાડી હોય એવા કોઈ ગુનો, એવો તો કોઈ ગુનો છે નહીં. પરંતુ મારે એ સમજવું છે કે ગુજરાતમાં હાલતા ચાલતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી અહીંના પોલીસ અધિકારીઓને કે પોલીસ તંત્રને લુખ્ખા તત્વો, આવારા તત્વોને સરઘસ કાઢવું, જાહેરમાં માફી મંગાવી, આ પ્રકારના તેમના દ્વારા જે કામો છે તે કરવામાં આવી રહ્યા છે. શું આ કાયદાકીય રીતે જસ્ટિફાય થાય તેવી ઘટના છે ખરા? જી, સૌપ્રથમ તો કાયદામાં શું જોગવાઈ છે એની આપણે વાત કરીએ તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે હાલમાં જ અમલમાં આવી છે અને અગાઉ જે ક્રિમિનલ પ્રોસિજર કોડ હતી એમાં કલમ 41 હતી અને કલમ 46 હતી, ધરપકડની રીતો એમાં સમજાવવામાં આવી છે. અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 43(5) સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ અપવાદરૂપ સંજોગો હોય તો જ મહિલા આરોપીની ધરપકડ છે એ સૂર્યાસ્ત બાદ કરવી. બરાબર. મહિલા આરોપી, કોઈ પણ ગુનાની મહિલા આરોપી હોય, જો એની ધરપકડ કરવાની હોય તો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા, એટલે સવારના સૂર્ય ઉગી જાય અને સાંજના આથમી જાય એ સમયગાળાની વચ્ચે જ મહિલા આરોપીની ધરપકડ થઈ શકે, આવું કાયદો કહે છે. પરંતુ ઘણી વખત કોઈ અપવાદરૂપ એવા સંજોગો હોય કે કોઈ એવો ગંભીર ગુનો હોય, માની લ્યો કે આતંકવાદી કોઈ કૃત્ય હોય અથવા તો દેશદ્રોહને લગતો ગુનો હોય અથવા તો એવા સંજોગો હોય કે મહિલાની ધરપકડ જો રાતના કરવામાં નહીં આવે તો એ ભાગી જશે અથવા ક્યાંય છટકી જશે ને પાછી હાથમાં નહીં આવી શકે. અને ગંભીર પ્રકારના ગુનામાં અપવાદરૂપ સંજોગોમાં જો પોલીસને એવું લાગે કે આ મહિલાની અમારે ધરપકડ સૂર્યાસ્ત પછી કરવી છે
તો આવા કિસ્સામાં કાયદો એવું કહે છે કે મહિલા પોલીસ અધિકારીએ એ અંગેનો એક લેખિત રિપોર્ટ તૈયાર કરવો પડે અને જે જગ્યામાં આ ગુનો બન્યો છે અથવા તો જે જગ્યાએથી અટક કરવાની છે મહિલા આરોપીની એ જે હકુમત નીચે આવતી હોય, જે કોર્ટના હકુમત નીચે, એના મેજિસ્ટ્રેટ શ્રીની પૂર્વ પરવાનગી લેવી પડે લેખિતમાં, અને મેજિસ્ટ્રેટ શ્રી પરવાનગી આપે તો જ એવા કિસ્સામાં સૂર્યાસ્ત બાદ છે એ મહિલા આરોપીની ધરપકડ કરવી જોઈએ. આવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે. સાહેબ, અમરેલીની જે ઘટના બની છે આપે તેના પર આ વાત કરી, પરંતુ એક મારે એડ ઓન આપને પ્રશ્ન એ પૂછવો છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે અને ખાસ કરીને સરઘસ કાઢવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તેની અંદર શું એવી કોઈ જોગવાઈ છે ખરા કે આરોપીને જાહેરમાં માફી મંગાવી, આરોપીને સરઘસ કાઢવું જાહેર બજારમાંથી, અથવા તો તેમને એક પ્રકારે શું કહેવાય એવો ભાવ ઉભો કરવો કે તેમની ભૂલ થઈ છે એમને એનું ભાન કરાવવું, એ લોકમુખે અથવા તો લોકોને કદાચ એ વાત ખ્યાલ નહીં હોય પણ લોકો એવું સમજે છે કે આ યોગ્ય છે, લોકો એવું માની રહ્યા છે કે આ કરવું એ યોગ્ય છે કારણ કે કૃત્ય જે તેને ગુનાહિત કૃત્ય કર્યું છે તેની સામે આ માફી મંગાવી કે આ કરવું યોગ્ય છે. પરંતુ કાયદાની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ અનુસાર શું એ વાત સાચી છે અથવા તો આવું થઈ શકે ખરા? જી, હવે આપણો જે મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ જે હાલ આ બધા સરઘસો કાઢવામાં આવે છે અથવા તો જે આરોપીઓને જાહેરમાં ફેરવવામાં આવે છે એ અંગે કાયદો શું કહેવા માંગે છે અથવા તો કાયદો શું કહે છે ને કાયદાની શું જોગવાઈ છે. તો આવા કોઈ પણ પ્રકારના જાહેર સરઘસો કાઢવાની કાયદામાં ક્યાંય કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. કોઈ દિવસ સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું નથી કે કોઈ આરોપીઓને તમે જાહેરમાં ફેરવી શકો. ઉલટાનું સુપ્રીમ કોર્ટે પોતાના ઘણા બધા ચુકાદાઓમાં હાથકડી પહેરાવા બાબતે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જ્યારે જરૂર જણાય ત્યારે જ કોઈ પણ આરોપીને તમે માની લ્યો પોલીસ સ્ટેશનેથી તમે એને કોર્ટમાં લઈ જતા હો કે હાજર કરવા લઈ જતા હો તો હાથકડી પહેરાવી, અને કેવા કિસ્સામાં હાથકડી પહેરાવી શકાય કે એ આરોપી એવો હોય, રીઢો ગુનેગાર હોય અથવા અગાઉ એનો ભૂતકાળનો ઇતિહાસ એવો હોય કે એ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ચૂક્યો હોય, અથવા તો કોઈ આરોપી એવા હોય કે આતંકવાદી કૃત્ય આચર્યું હોય, દેશ વિરોધી કૃત્ય કોઈ ગંભીર ગુના આચર્યા હોય, મોતની સજાને લાયક ગુના આચર્યા હોય. આવા કિસ્સામાં જ આરોપીઓને હાથકડી પહેરાવવાની છૂટ છે અથવા તો આપવામાં આવી છે કાયદામાં. બાકી સુપ્રીમ કોર્ટે પોતે જ એવું કીધું છે કે દરેક વ્યક્તિ છે એ પોતાની ગરિમા એની હોય છે, એની ગરિમા છે એને લાંછન ન લાગે એ પ્રકારનું વર્તન હોવું જોઈએ. કારણ કે ભારતીય બંધારણ છે કે ભારતીય કાયદો છે એ એનો પ્રિન્સિપલ જેને કહેવાય કે ફાઉન્ડેશન છે, જે એનો પાયાનો સિદ્ધાંત છે, મૂળભૂત એવો સિદ્ધાંત છે કે કોઈ પણ આરોપી છે ગુનાનો એ જ્યાં સુધી કોર્ટ ટ્રાયલ ચાલે નહીં અને આખી ટ્રાયલ ચાલીને એ ગુનો પુરવાર ન થાય, એના વિરુદ્ધ સાબિત ન થાય ત્યાં સુધી એ આરોપીને નિર્દોષ માનવું. તો જ્યારે પોલીસ કસ્ટડીમાં કોઈ આરોપીની અટક કરવામાં આવે છે એની તો હજી ટ્રાયલ તપાસે પૂરી ન થઈ હોય, એનું ચાર્જશીટ થાય ત્યારબાદ જ એની ટ્રાયલ ચાલુ થાય. તો જ્યાં સુધી હજી તપાસ પૂરી નથી ત્યારે આવા કિસ્સામાં આરોપીઓને જાહેરમાં ફેરવવામાં આવે છે એ કાયદા વિરુદ્ધ છે. કાયદામાં આવી કોઈ પણ પરવાનગી આપવામાં આવી નથી. તો સાહેબ, પ્રશ્ન હવે એ ઉઠે છે કે અમરેલીની ઘટનાની અંદર દીકરીને કેમ આવી રીતે 3 કિલોમીટર સુધી બજારની અંદર તેને સરઘસ રૂપે તેને ફેરવવામાં આવી? તો આ વિરુદ્ધ આપે જે ફરિયાદ દાખલ કરી છે ચીફ જસ્ટિસને અને સાથે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટને, એ ફરિયાદ શું કહી રહી છે ને હકીકતમાં જો એ કાયદાનું ઉલ્લંઘન છે તો એ અધિકારીઓ જે આની અંદર સંડોવાયા હતા, રાજકીય દબાણ અંતર્ગત એ આ કૃત્ય કર્યું કે જે કર્યું એ તપાસનો વિષય છે, પરંતુ એસપી કક્ષાના અધિકારી, જિલ્લા કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારી જેમને ખરા અર્થમાં કાયદાનું જ્ઞાન હોય છે, જે ટ્રેનિંગ લઈને આવ્યા હોય છે, એમને ઉલ્લંઘન કર્યું છે તો તેમના વિરુદ્ધ શું કાયદાકીય કાર્યવાહી થઈ શકે જો આ વાત સાચી પડે છે? જી, મેં મારી જે ફરિયાદ આપી છે એમાં મેં સંદર્ભો ટાંક્યા છે કે જે વર્તમાન પત્રોમાં, ન્યૂઝ ચેનલોમાં જે એવું દર્શાવવામાં આવ્યું છે કે આ જે મહિલા આરોપી હતી એની રાતના 12 વાગે ધરપકડ કરવામાં આવી છે. તો મેં મારી ફરિયાદમાં ડિસ્ટ્રિક્ટ જજશ્રીને અને ચીફ જસ્ટિસશ્રીને સુઓ મોટો કોર્ટ છે પોતાની સત્તા વાપરી અને આનું કોગ્નિઝન્સ લઈ અને આની તપાસ કરે કે ખરેખર રાતના 12 વાગે મહિલાની અટક કરવામાં આવી હતી. તો જે મેં હમણાં જ કીધું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 43(5) છે એ મુજબ કોઈ મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી કે નહીં.
જો મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હોય અને આ મહિલાની જો અટક કરવામાં આવી હોય કાયદા વિરુદ્ધ જઈને, તો આ આખી જે ધરપકડ છે એ ગેરકાયદેસર ધરપકડ છે અને ગેરકાયદેસર અટકાયત કહેવાય. તો આવા કિસ્સામાં આ તમામ જવાબદાર જે પોલીસ અધિકારીઓ છે એના ઉપર ઇલીગલ ડિટેન્શનની ફોજદારી કાર્યવાહી થઈ શકે. બીજું, મેં સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે આ કિસ્સામાં માની લ્યો કોઈ મેજિસ્ટ્રેટશ્રીએ પરવાનગી આપી છે, તો મેજિસ્ટ્રેટશ્રી સમક્ષ એવા કયા પરિબળો કે કયા સંજોગો હતા કે એને રાતના 12 વાગે આવા સામાન્ય ગુનામાં મહિલાની ધરપકડ કરવાની અનુમતિ આપવી પડી? કારણ કે આ જે ગુનો છે એ બોગસ લેટર કે બોગસ કાગળો ઉભો કરવાનો ગુનો છે. એ કોઈ એવો ગંભીર ગુનો નથી કે કોઈ આતંકવાદી કૃત્ય હોય અથવા તો દેશ વિરોધી કૃત્ય હોય કે મોતની સજાને લાયક કોઈ ગુનો હોય કે જેમાં કોઈ મહિલાને રાતોરાત અટક કરવી પડે. તો આવા મેજિસ્ટ્રેટશ્રીએ જો કોઈ પરવાનગી આપી હોય તો એનો પણ લેખિત ખુલાસો પૂછવો અને આવા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ કરવી, આવી મેં મારી ફરિયાદમાં માંગણી કરી છે. સાહેબ, અંતિમ પ્રશ્ન એ પૂછવો છે કે ગુજરાતની અંદર આપણે મહિલા સુરક્ષાની વાત કરીએ, તાજેતરમાં જ છેલ્લા 1 મહિનાની અંદર એવી અઢળક ઘટનાઓ બની કે જેની અંદર કોઈ બાળકી સાથે બળાત્કાર જેવો ગંભીર ગુનો બન્યો હોય, અને આ અમરેલીની તાજી ઘટના. તમને લાગે છે કે ગુજરાતની અંદર અથવા તો જે કાયદાઓનો ડર હોવો જોઈએ, આપણા કાયદાઓ સક્ષમ છે, પરંતુ ગુનાહિત કૃત્ય આચરતા લોકોને જે એક આપણા કાયદાનો અને પોલીસનો જે ડર હોવો જોઈએ, જેને આપણે લો એન્ડ ઓર્ડર કહીએ, એ ગુજરાતની અંદર ક્યાંક હવે ધીરે ધીરે પરિસ્થિતિ બગડતી હોય અથવા તો આઉટ ઓફ ઓર્ડર જતી હોય એવું કહી શકાય, અથવા તો આપને એવું લાગે છે ખરા આ બધી ઘટનાઓ ઉપરથી? ક્રાઇમ તો દિવસે દિવસે વધતો જાય છે અને ક્રાઇમ છે એમાં મોડિફિકેશન પણ આવતા જાય છે જે આરોપીઓ છે. બીજું કે એની પાછળ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે ઈચ્છા શક્તિ અને પોલીસ તંત્રની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી અથવા તો આરોપીઓને છાવરવાની નીતિ રીતિ છે એ કામ લાગતી હોય છે. આપણે ઘણી જગ્યાએ જોતા હોય છે. હમણાંનો તમને એક કિસ્સો કહું કે જેને કહેવાય કે બહુ મોટા પાયે એક જુગારધામ પકડાણો, જેમાં મોરબીની ઘટના છે. તો આ જુગારધામના કોઈ આરોપીના કોઈ આવા સરઘસ કાઢ્યા હતા? બીજા કરોડો રૂપિયાના કૌભાંડ થાય છે એના કોઈ પણ આરોપીઓને કોઈ દિવસ રસ્તા પર ફેરવતા તમે પોલીસને જોયા છે? કારણ કે જે વગદાર હોય અથવા તો જ્યાંથી કંઈક મોટો તોડજોડ થયો હોય, આવા કિસ્સામાં એ આરોપીઓની ઉલટાની સેફટી કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં તો એવા આરોપીઓને પકડ્યા હોય તો એની પ્રેસ નોટ પણ આપવામાં નથી આવતી. આવા પણ ઘણા કિસ્સા ભૂતકાળમાં મેં જોયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો છે એ બધા માટે સમાન હોવો જોઈએ, એ બધા માટે સમાન રીતે કામ કરવું જોઈએ, એવું કંઈક ને કંઈક આમાં ઘટતું હોય એવું લાગે છે. કારણ કે એવા ઈમાનદાર અધિકારીઓ હવે રહ્યા નથી અને મોટા ભાગે જેને કહેવાય કે અધિકારીઓ છે એ રાજકીય દબાણ હેઠળ થઈને કામ કરતા હોય અથવા તો પોતાની ફરજ બજાવતા હોય. ક્યાંક ને ક્યાંક એ બંને રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓ અથવા બ્યુરોક્રેટ છે એ ક્યાંક ને ક્યાંક એ લોકોની સાંઠગાંઠ હોય, કોઈને કોઈ પડદા પાછળ બીજા ઇલીગલ કામો થતા હોય, એમાં એકબીજાના એ લોકો જેને કહેવાય કે પૂરક હોય. એટલે આવા કિસ્સામાં આ બધી બાબતો જ્યાં સુધી એના પર લગામ લગાવવામાં નહીં આવે અને સારા અધિકારીઓ જેને કહેવાય એને જેને કહેવાય અપોઇન્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ છે એને કાબુમાં લેવી શક્ય હોય એવું મને લાગતું નથી. તો ચોક્કસથી આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.